નમસ્કાર મિત્રો, આ વિડિયોની અંદર આપણે કમ્પ્યુટરનું જે મધરબોર્ડ હોય છે સીપીયુ ની અંદર એના એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલો જ ક્વેશ્ચન છે મધરબોર્ડ શું છે? તો મધરબોર્ડ જે છે મિત્રો એ મેઇન પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે। સીપીયુ ની અંદર જો મુખ્ય એવું બોર્ડ કે જેના દ્વારા આખું જ કમ્પ્યુટર મેનેજ થતું હોય છે એ બોર્ડને શું કહેવાય છે? મધરબોર્ડ કહેવાય છે। રેમ ના સ્લોટ ત્યાં હોય છે, દરેક પાવર સપ્લાયના પોઈન્ટ ત્યાં હોય છે, બરોબર છે, બધું ત્યાં થઈને જ કામ થતું હોય છે। માઇક્રો પ્રોસેસર પણ મધરબોર્ડમાં હોય છે। કયું ઘટક સીધું મધરબોર્ડ સાથે જોડાય છે? તો સીપીયુ જે છે એ સીધું જ મધરબોર્ડ સાથે જોડાય છે। મધરબોર્ડમાં કઈ બેટરી છે જે સિસ્ટમ ક્લોક અને બાયોસ સેટિંગ્સને જાળવી રાખે છે? આ સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન છે કે મધરબોર્ડની અંદર એવી કઈ બેટરી છે કે જે સિમોન્સના બધા સેટિંગને જાળવી રાખે છે, કમ્પ્યુટર ભલે બંધ થઈ જાય બધું જ સુરક્ષિત રાખે છે, ડેટ એન્ડ ટાઈમ પણ સુરક્ષિત રાખે છે અને બધા સેટિંગ્સ પણ સુરક્ષિત રાખે છે? તો એ છે સિમોન્સ બેટરી। સિમોન્સ બેટરી એક એવી વસ્તુ છે કે જે કમ્પ્યુટર બંધ કરી દો તો પણ બધી જ સેટિંગ્સ જે છે જાળવીને રાખે છે। કયું ઘટક મધરબોર્ડ પર ડેટા ટ્રાન્સફર માટે જવાબદાર છે? તો કયું ઘટક મિત્રો ડેટા ટ્રાન્સફર શેના દ્વારા થાય? તો બસીસ દ્વારા જે છે એ ડેટાનો ટ્રાન્સફર થતું હોય છે, એટલા માટે બસીસ જવાબદાર છે। મધરબોર્ડના સ્લોટ્સમાં કયું કાર્ડ કનેક્ટ થાય છે? તો મિત્રો રેમ। મેં તમને પહેલા પણ કીધું કે રેમ જે છે એ મધરબોર્ડના સ્લોટની અંદર જ ફિટ કરેલી હોય છે। PCIe એટલે કે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એક્સપ્રેસ શું છે? તો મિત્રો એ હાઈ સ્પીડ સિરિયલ કમ્યુનિકેશન બસ છે કે જેના દ્વારા ડેટા ફટાફટ ટ્રાન્સફર થતા હોય છે। આ PCIe નું જે પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાય છે ઘણી વખત અને આનો જે ઉપયોગ છે એ પણ પૂછાય છે। સાટા કેબલ જે છે એ શું જોડે છે? તો મિત્રો સાટા કેબલ જે છે એ હાર્ડ ડ્રાઈવ એટલે કે આપણું જે હાર્ડ ડ્રાઈવ છે, બરોબર છે, HDD અને મધરબોર્ડ જે છે એને જોડે છે સાટા કેબલ, બરોબર છે। હાર્ડ ડ્રાઈવ એટલે આપણી હાર્ડ ડિસ્ક અને મધરબોર્ડને કનેક્ટ કોણ કરે છે? સાટા કેબલ। બાયોસ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો મુખ્યનું કાર્ય છે સિસ્ટમને બૂટ કરવી। બૂટ કરવું એટલે સિસ્ટમને ચાલુ કરવી, ઓન કરવી, પ્રોપર રીતે ચાલુ કરવી। કયા સ્લોટનો ઉપયોગ ગ્રાફિક્સ કાર્ડ માટે થાય છે? તો મધરબોર્ડની અંદર જ એક સ્લોટ હોય છે જે ગ્રાફિક્સ કાર્ડ માટે વપરાય છે, એને કહેવાય PCIe, બરોબર છે, હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરવા માટે। કારણ કે જ્યારે કોઈ મોટી ગેમ હોય, ગેમની અંદર શું હોય? મોસ્ટલી ગ્રાફિક્સ જ હોય અને ગ્રાફિક્સ જે છે એ ફટાફટ પ્રોસેસ ના થઈ શકે, એટલા માટે ગ્રાફિક્સ કાર્ડ અંદરથી એડિશનલ ઇન્સ્ટોલ કરવું પડે તો તમને એની સ્પીડ જોવા મળે અને ફટાફટ કાર્ય થતું જોવા મળે। તો એ જે ગ્રાફિક્સ કાર્ડ ક્યાં ફિટ થાય? PCIe સ્લોટની અંદર ફિટ થાય। કયો કનેક્ટ પાવર સપ્લાયને મધરબોર્ડ સાથે જોડે છે? તો આમાંથી મિત્રો 20 પિન અથવા 24 પિન ATX કનેક્ટર જે છે એ પાવર સપ્લાયને મધરબોર્ડ સાથે કનેક્ટ કરે છે, આ પણ યાદ રાખજો। હાર્ડ ડિસ્કને કયા કેબલ દ્વારા મધરબોર્ડ સાથે જોડવામાં આવે છે? તો સાટા કેબલ। હમણાં પણ જોયું કે સાટા કેબલ દ્વારા જ હાર્ડ ડિસ્કને, આપણી જે કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક છે એને આપણા મધરબોર્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે। કયા કનેક્શનનો ઉપયોગ ઇન્ટરનેટ કનેક્શન માટે થાય છે? તો એથરનેટ। આ ઇથરનેટ જે છે એ ઇન્ટરનેટ કનેક્શન માટે ઉપયોગ થાય છે। ઇથરનેટનો પોર્ટ જ હોય છે મિત્રો આખો। મધરબોર્ડના ચિપસેટમાં કેટલા મુખ્ય ઘટકો હોય છે? તો મુખ્યત્વે બે ઘટક હોય મિત્રો, એક નોર્થ બ્રિજ અને બીજો એક સાઉથ બ્રિજ, આ બે હોય છે। હવે એનો ઉપયોગ જુઓ। નોર્થ બ્રિજ કઈ વસ્તુને નિયંત્રિત કરે છે? તો નોર્થ બ્રિજ જે છે મિત્રો CPU અને રેમને કંટ્રોલિંગ કરે છે, બરોબર છે, અને સાઉથ બ્રિજ જે છે એનું મુખ્ય કાર્ય છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ સાથે કમ્યુનિકેશન કરવું, એ સાઉથ બ્રિજનું કામ છે અને આ જે નોર્થ બ્રિજ જે છે એનું CPU અને રેમનું સંચાલન કરવું એ કામ છે। કયા સ્લોટમાં રેમ ઇન્સ્ટોલ થાય છે? તો રેમના સ્લોટનું નામ છે DIMM, બરોબર છે, આ યાદ રાખજો, પરીક્ષા લક્ષી છે।
મધરબોર્ડના યુએસબી પોર્ટનો ઉપયોગ શા માટે થાય છે? મધરબોર્ડના યુએસબી પોર્ટનો ઉપયોગ જે છે મિત્રો ઇનપુટ ડિવાઇસીસને જોડવા માટે. કોઈ પણ ઇનપુટ ડિવાઇસીસને જોડવું હોય તો મધરબોર્ડની અંદર યુએસબી પોર્ટ જેટલા પણ હોય એ કનેક્ટ થતા હોય છે. આધુનિક મધરબોર્ડમાં કયા પોર્ટ મોનિટર સાથે કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે? તો HDMI પોર્ટ. અત્યારના જેટલા પણ કમ્પ્યુટર હોય છે એની અંદર HDMI પોર્ટ હોય અને HDMI પોર્ટથી મિત્રો વિડીયો ઓડિયો બંને જે છે એ ટ્રાન્સફર કરી શકાય છે, કનેક્ટ કરી શકાય છે. PCIe X16 સ્લોટનો મુખ્ય ઉપયોગ શા માટે થાય છે? તો ગ્રાફિક્સ કાર્ડ ઇન્સર્ટ કરવા માટે થતો હોય છે. સિમોસ બેટરી શું જાળવી રાખે છે? તો તમામ બાયોસના સેટિંગ જે છે એ સિમોસ બેટરી જાળવી રાખે છે. એમાં સમય અને ડેટ પણ આવી ગયા. EPS 12V કનેક્ટ શા માટે ઉપયોગમાં લેવાય છે? EPS 12V આ જે પોર્ટ છે એ શા માટે ઉપયોગ લેવાય છે? તો એડિશનલ પાવર ફોર CPU, એટલે કે વધારાનો પાવર જોઈતો હોય CPU ને તો આ પોર્ટનો ઉપયોગ થતો હોય છે. કેવા પોર્ટનો ઉપયોગ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે? તો USB 3.0 જે છે ને હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકે છે. M2 સ્લોટનો ઉપયોગ કયા ઉપકરણ માટે થાય છે? તો SSD સોલિડ સ્ટેટ ડ્રાઈવ એટલે કે હાર્ડ ડિસ્ક જે છે આપણી એના માટે M2 સ્લોટનો ઉપયોગ થતો હોય છે. મધરબોર્ડના પાવર કનેક્શન માટે કયો કેબલ જરૂરી છે? તો મધરબોર્ડનું પાવર કનેક્શન કરવું હોય તો 24 પિન ATX કેબલ જરૂરી છે. મધરબોર્ડમાં કયો પોર્ટ ઓલ્ટરનેટ કરંટ એટલે કે AC પાવર કનેક્ટ કરવા માટે થાય છે? તો મિત્રો એ છે પાવર સપ્લાય યુનિટ એટલે PSU. આ પાવર સપ્લાય યુનિટ પણ બહુ અગત્યનો ટોપિક છે મિત્રો. મધરબોર્ડના બાયોસમાં કયું કાર્ય કરી શકાય છે? તો હાર્ડવેર સેટિંગ ચેન્જ કરી શકાય છે મધરબોર્ડના બાયોસની મદદથી. આધુનિક કમ્પ્યુટર્સમાં UEFI યુનાઇટેડ એક્સટેન્સિબલ ફર્મવેર ઇન્ટરફેસ કઈ રીતે બાયોસની તુલનામાં બેટર છે? બાયોસ કરતા આ બેટર કેવી રીતે છે? તો ફાસ્ટર બૂટિંગ. અત્યારના આધુનિક કમ્પ્યુટરની અંદર બાયોસ નથી પણ આ વપરાય છે UEFI એટલે કે યુનિફિલ્ડ એક્સટેન્સિબલ ફર્મવેર ઇન્ટરફેસ વપરાય છે કે જે ફાસ્ટ છે. કોની કમ્પેરમાં? બાયોસની કમ્પેરિઝનમાં. મધરબોર્ડ પર કયા કનેક્ટરનો પાવર સપ્લાય માટે વાપરવામાં આવે છે? તો મિત્રો આ ATX 24 પિન જે છે એ પાવર સપ્લાય માટે વાપરવામાં આવે છે. ત્યાર પછી SATA 3 પોર્ટ કયા ઉપકરણ માટે ઉપયોગી છે? SATA 3 જે છે એ હાર્ડ ડ્રાઈવ એટલે કે હાર્ડ ડિસ્ક માટે ઉપયોગી છે. મધરબોર્ડ પર હીટ સિંકનો ઉપયોગ કેવી રીતે થાય છે? હીટ સિંક તો CPU જે છે એની ગરમી દૂર કરવા માટે હીટ સિંકનો ઉપયોગ થાય છે. હીટ સિંક શું કરશે બેઝિકલી? તો ઠંડુ રાખશે CPU ને. બરાબર છે? તો આ પ્રશ્નો થયા મિત્રો આપણા મધરબોર્ડના. ઓકે, તો હવે નેક્સ્ટ જે વિડીયો જે છે એ સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેરનો આપણે જોઈશું.